વિરેચન કર્મ શું કામ? તો વિરેચન કર્મ શરીરમાં રહેલા જે ટોક્સિન્સ છે, મળો, એને બહાર કાઢવા માટેની એક વિધિ છે. સૌ પ્રથમ ઘી પીવડાવી, મસાજ કરાવી અને પછી ઔષધો પીવડાવીને પકવાશયના માર્ગેથી શરીરમાંથી દોષોને બહાર કાઢીએ છીએ. હવે એવો વિચાર આવે આપણને, વિરેચન કયા કયા રોગોમાં કરાવી શકાય? ઘણા બધા રોગો એવા છે કે જેમાં આપણા ધાતુઓ અને આપણા ઘણા બધા અવયવો, અંગો એમાં ઇન્વોલ્વ હોય છે. તો ચામડીના રોગો છે, પછી સાંધાના દુખાવા છે, માસિક ધર્મની જેને સમસ્યાઓ છે એ બહેનોને પણ વિરેચન કરાવી શકાય. આંખના રોગો છે, ફેફસાના રોગો જેમ કે અસ્થમા છે કે શ્વાસની સમસ્યાઓ છે, ખાંસી જૂની છે, તો એ બધામાં પણ વિરેચન કરાવી શકાય. જેનું લીવર ફેટી થઈ ગયું છે, લીવરની સમસ્યાઓ છે, તો આ બધામાં પણ આપણે વિરેચન કર્મ કરાવી શકીએ છીએ. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ